આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે આવેદનપત્ર આપવામાં આવી। આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામ શ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સોનગઢ ગામે આવેલા ગુરુ ગેબીનાથની જગ્યા આવેલ છે અને સોનગઢ અને થાનગઢની જનતાની આસ્થાને કેન્દ્રે છે। એટલા માટે કોઈએ ટીકા ટિપ્પણી કરેલ તે માટે ભક્તોની લાગણી દુભાયેલ તે માટે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં ભક્તોને આગેવાનો ભેગા મળી અને થાનગઢ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવામાં આવે। રિપોર્ટર ઝાડુ વિજયભાઈ, થાનગઢ, દીવ મિરર ન્યૂઝ, થાનગઢ। હું છું ઝાડુ વિજયભાઈ, થાનથી, દીવ મિરર ન્યૂઝ, થાનથી। અત્યારે ગેબીનાથ સેવકગણ બધા આવેદનપત્ર મામલતદાર ઓફિસે આવ્યા છે, તેના સેવકગણ સાથે આપણે વાત કરીએ। તમારું નામ જણાવશો? ભરતભાઈ ભગત। અમારા ગેબીનાથની જગ્યા ઉપર જે ખોટા આક્ષેપો કરવામાં આવેલ છે અને જે નામ ન્યૂઝ ચેનલ હકાવે છે તુષાર બસિયા, એના વિરુદ્ધમાં આવેદનપત્ર આપવા આવ્યા છે। ઓકે, ધન્યવાદ। હું એનઆર પટેલ, મામલતદાર થાનગઢ। આજ રોજ શ્રી ગેબીનાથ સેવક સમિતિ દ્વારા ગેબીનાથની જગ્યા તથા જાદરા બાપુ ભગત પરિવારને બદનામ કરવા બાબતનું આવેદનપત્ર આપવામાં આવેલ છે। જે આવેદનપત્ર અમો કલેક્ટર સાહેબને, મહેરબાન કલેક્ટર સાહેબને મોકલી આપશું। છનાભાઈ આપા, જે ગુરુ ગેબીનાથની જગ્યા ઉપર જે કોઈ લેભાગુ તત્વએ જે ગેબીનાથની જગ્યા ઉપર કોઈ આક્ષેપ કર્યા છે એને ઉપર કાર્યવાહી કરવા વિનંતી। જય ગેબીનાથ। અને ઘણા સમયથી અમારે આ ગેબીનાથ સેવા સમિતિ ગેબીનાથની જગ્યાને ટાર્ગેટ કરી અને તુષાર બસિયા નામનો કોઈ ન્યૂઝ ચેનલ ચલાવે છે, વિડીયો મારફતે ઘણા સમયથી અમને ટાર્ગેટ કરી અમારા સેવકગણ જેટલા છે સેવક સમુદાય એમની લાગણી દુભાણી છે, એના વિષયમાં આવેદનપત્ર આપવામાં આવેલ છે। નામ પરબતભાઈ અલગોતર, થાનગઢ। મેપો રતન જાદરો, ગોરખ બાવન વીર, દાન વિહામણ ગીગડો હકડન જાતો પીર। આ પંચાલની ધરતી છે અને ગેબીનાથની જગ્યા જ્યાં સંતો મંતોના બેસણા હોય, ગેબી બાપાના બેસણા, ગેબીનાથના બેસણા હોય, અને અહીંયા જે સેવકો છે, અહીંયા જે ભક્તો છે એમનું જે અપમાન થયું છે એ થાનગઢની પ્રજા, થાનગઢની જનતા એને આક્રોશ અને વિરોધ દર્શાવી છે। આ જે મીડિયાવાળા છે એમને જે વિરોધ કર્યો છે એમને કડકમાં કડક સજા થાય એવી મારે કેન્દ્ર સરકારને વિનંતી। જય દ્વારકાધીશ, જય ગેબીનાથ। થાનગઢ ગેબીનાથની જગ્યા પરંપરા વર્ષોથી આદિ અનાદિ ગેબીનાથ અરે અમે કાયમથી સંકળાયેલા છીએ જગ્યા સાથે। તો ત્યાં રહેતા કોઈ પણ ભક્તો સંતો એના જે સેવકો એની કોઈ પણ માણસ અપકીર્તિ કરતા હોય તો એ ખોટું છે અને એ કોઈ જગ્યાને ઠેસ પોગે એવું કાર્ય કરે તો એ અમારી માટે એને શરમજનક લાયક છે। તો બધાને ખાસ વિનંતી છે કે આ વસ્તુ આવા વ્યક્તિને આને કડક પગલાં લેવા જોઈએ અને આમાં સત્ય ઘટના શું છે નહીં એની વિશે તમે તપાસ કરો। બાકી નાના માણસો અહીં હજારો કરોડો ભક્તોની લાગણી દુબાણી છે અને અહીં કાયમથી પરંપરા આદિ અનાદિથી તમામ જગ્યાઓ સત્તાધાર ગણો, પ્રભ ગણો કે મોલડી ગણો, તમામ જગ્યાએનો અહીંથી પરંપરા હાલી છે અને ગુરુદ્વારો છે। તો અહીંયા તમામ આખા થાનના નાગરિકોને આની પ્રત્યે ખૂબ દુઃખ થયું છે અને આની માટે થઈ અને સર્વેને કહેવામાં આવે છે કે ભાઈ આ આપણા ધર્મ દ્વારાની આ લાગણી દુબાણી છે તો આની વચ્ચે છે ને કાયદો કડકમાં કડક પગલાં જે લેવાતા હોય લેવા એવી અમારી વિનંતી છે। બોલો ગુરુ ગેબીનાથની બોલો। ગેબીનાથના ઠાકરના ચરણોમાં નમન। છેલ્લા ઘણા સમયથી જે મીડિયાના મિત્રો દ્વારા ગેબીનાથ જગ્યાની સાથે જે શ્રદ્ધાથી જોડાયેલા છે અને એમને ભરમાવવાનું એક કાવતરું થઈ રહ્યું છે અને એ સંદર્ભે થાનગઢની ધર્મપ્રેમી જનતા આજે થાનગઢ મામલતદાર શ્રીને આવેદન આપવા માટે આવી છે અને આવનારા દિવસોમાં કદાચ આ લડતને આગળ વધારવાની થશે તો ગુજરાતભરમાં આના પડઘાઓ પડશે। કારણ કે પરમ પૂજ્ય ગુરુ ગેબીનાથ બાપુની જગ્યા એટલે નાથ સંપ્રદાયની જગ્યા છે અને નાથ સંપ્રદાયની જે મુખ્ય
પીઠ છે યુપીમાં ગોરખનાથ, અને યુપીના માનનીય મુખ્યમંત્રી આદિત્ય યોગીનાથજી આ જગ્યા સાથે જોડાણેલા છે. એટલે મારા મિત્રોને એક નમ્ર અપીલ છે કે કોઈ ધર્મ વિરુદ્ધ કાવતરા કરવાનું બંધ કરી અને જે સારા લોકો છે, જે જગ્યા સાથે સેવાકીય રીતે જોડાયેલા છે, એમની ઉપર ખોટી આક્ષેપબાજી બંધ કરે. બાકી આવનારા દિવસોમાં આ લડતને ખૂબ આગળ વધારવામાં આવશે. જય ગુરુ ગેબીનાથ. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ. અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.